હવામાન અંગે આગાહી કરી જાણીતા બનેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા અને તેમણે ફરીથી વરસાદની આગાહીઓ આપવાનું ચાલુ રાખવાની સત્તાવાર જાહેરાત કરી। વિવાદોના વંટોળ વચ્ચે પણ અંબાલાલ પટેલે પોતાના નિર્ણય ઉપર મક્કમતા બતાવી। ખેડૂત સંગઠનોના સમર્થનને તેમને નવું બળ પૂરું પાડ્યું અને કાયદાકીય માર્ગદર્શન મેળવ્યા બાદ તેઓ કાનૂની રીતે પણ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે, જેથી તેમણે આ લોક સેવા ચાલુ રાખવાનો સંકલ્પ જાહેર કર્યો। તાજેતરમાં ઊભા થયેલા વિવાદ બાદ ખેડૂતો અને વિવિધ સંગઠનોના સમર્થન તેમજ કાયદાકીય નિષ્ણાતોની સલાહ બાદ તેમણે આ મોટો નિર્ણય લીધો। એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલ પટેલે કહ્યું કે કાયદાકીય ગૂંચવણો હવે દૂર થઈ ગઈ છે અને તેઓ માત્ર ને માત્ર જગતના તાતના હિત માટે આ સેવા ચાલુ રાખશે। આગાહીઓ કરવા માટે કોઈની પણ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી। આ મારી નિસ્વાર્થ સેવા છે। મારી આગાહીને કોઈએ માનવી કે ન માનવી તે સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે। હું કોઈના પર દબાણ કરતો નથી। અમારા ખેડૂત ભાઈઓનો આગ્રહ તો પહેલથી જ હતો અને અમે આગાહીમાં કરવા માટે માલધારી ભાઈઓ, પછી માછીમારી ભાઈઓ અને પાથરીને બેઠેલા ભાઈઓ તેમજ લગભગ કાચા સાપડામાં રહેતા જે ભાઈઓ જ્યારે ભારે પવન આવે છે ત્યારે એમાંથી કંઈક અને ખેતીવાડીમાં કેવું નુકસાન થાય છે તેના માટે પવન, ગરમી, ઠંડી, વાવાઝોડું આ બધી આગાહી ખેડૂત ઉપયોગી કરતા હતા। આગાહીમાં હવે એમાં મંથન થયું કે આમાં અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટ પ્રમાણે આ કાયદો છે। ઇન્ડિયન પિનલ કોડ આમાં આવતો નથી અને અમારો આશય શુભ આશય છે। અમારો આશય કોઈને છેતરવાનો નથી, પરંતુ આ શુભ આશય છે અને અમને ખેડૂત ભાઈઓનું સમર્થન છે। રાજકીય જે મહાનુભાવો છે એમનું સમર્થન છે। આ સમર્થન અમારાથી મૂકી શકાય નહીં। અમારે માત્ર આ કાયદાકીય ખાંચ જાણવી જરૂર હતી। એ કાયદાકીય ગૂંચ અમે જાણી લીધી, એટલે હવે અમે આગાહી કાલ કે ત્યાર પછી કરીશું। પરંતુ આ બાબતમાં અમારે જે જાણવું હતું એ જાણી લીધું અને અમારી પાસે અમારું પીઠબળ ખેડૂતો છે, અમારું પીઠબળ આ જન સમુદાય છે। ખેડૂતો અમારા ભગવાન છે, જન સમુદાય અમારા ભગવાન છે અને આ આગાહી ઉપયોગી થાય એથી હવે અમારી જવાબદારી વધી ગઈ। એટલે હવે આટલી ઉંમરે નાઉ આઈ એમ સ્ટુડન્ટ, હજુ બિંગ એ લગભગ 79-80 years old, નાઉ આઈ એમ યંગ, એટલે આ આગાહી તો ચાલુ જ કરશું। અવાજમાં ભલે આટલી ઉંમરે અવાજમાં એમને ન સમજાય, આટલી ઉંમરે અવાજ તો નહીં સમજાય। સમર્થન આપ્યું તો અમારા માટે ભગવાન છે। સમર્થન માટે તમારે અમે આગાહીનું આગળ વધારવા માટે હવે અમારા માટે એક જરા વધારે કાર્ય કરવું પડશે અને આ માટે હવે જે અમારી સામે પડકાર આવે છે સમર્થન અન્ય, એ પડકાર માટે પણ આ જ્ઞાનને અમારે ઊંડા ઉતરવું પડશે।